દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઉન ગામમાં આજે ચૌધરી સમાજની બેઠક મળી હતી। આ બેઠકમાં રબારી સમાજમાં ગયેલી ચૌધરી સમાજની જે દીકરી છે તે પાછી લાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી હતી। આ ચર્ચા બાદ જે રીતે ચૌધરી સમાજના મુખ્ય યુવાનોએ પણ નિવેદન આપ્યા, તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ હતી ને અચાનક જ રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે વિવાદ વકર્યો છે અને સમગ્ર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। એવું પણ કહેવાય રહ્યું છે કે જે મીટિંગ હતી તેમાં જે ચૌધરી સમાજના આગેવાનો છે તેઓ કહી રહ્યા હતા કે 5 દિવસની અંદર માલધારી સમાજ, રબારી સમાજના જે લોકો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરી, તેમની સાથે સંવાદ કરીને અંતે સુખદ અંત લાવવામાં આવશે। પરંતુ આને લઈને ચૌધરી સમાજના યુવાનો છે તે ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે 24 કલાકમાં જ દીકરી છે તે પરત આવી જોઈએ અને તે આખું ઘટનાક્રમ છે તેનું સમાધાન આવવું જોઈએ। આને લઈને વિવાદ છે તે જોતજોતામાં વકર્યો ત્યારે રબારી સમાજના લોકો છે ત્યાં પહોંચ્યા ને લાકડીઓ સાથે બંને સમાજના લોકો છે તે સામસામે આવી ગયા। કેટલાક દ્રશ્ય સામે આવ્યા છે, પરંતુ યુટ્યુબની કેટલીક ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને દ્રશ્ય નથી બતાવી શકતા। પરંતુ આ ઘટનામાં જે બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, જાણે કે આખો જે ઉન ગામ છે તે યુદ્ધની ભૂમિમાં ફેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ઘટનાના પગલે પોલીસના ધાડે ધાડા હવે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે એવું પણ કહેવાય રહ્યું છે કે પોલીસે આ જે હિંસક અથડામણ થઈ છે તેમાં ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે અને આખી પરિસ્થિતિ છે તે કાબૂ કરવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। એકાએક સમગ્ર વિવાદ છે તે કિંજલ રબારી નામની જે ગુજરાતી સિંગર અને રબારી સમાજની દીકરી છે તેને લઈને શરૂ થયો હતો, જેમાં તેણે આંતરજ્ઞાતીય લગ્ન ચૌધરી સમાજના યુવાન સાથે કર્યા હતા। ત્યારબાદ રબારી સમાજના લોકો મેદાને આવ્યા હતા અને અલ્ટિમેટમ આપ્યું હતું, જે અલ્ટિમેટમ બાદ ચૌધરી સમાજે રબારી સમાજની દીકરી પરત કરી હતી। ત્યાર પછી રબારી સમાજની પણ એક દીકરી ઉન ગામમાં જે માલધારી સમાજ રબારી સમાજના યુવાન સાથે તે લગ્ન કર્યા હતા, તેને લઈને એ રબારી સમાજ પાસેથી ચૌધરી સમાજના લોકો છે તે દીકરી પાછી માંગી રહ્યા છે અને આને જ લઈને આજે જે એકાએક હિંસા ફાટી નીકળી તે મામલે હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ગામમાં શાંતિ જાળવવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।